જ્યારે સમાજમાં કદાચ તમારા પરિવારે તમને સ્વીકારી લીધા છે, તમારા મિત્રોએ તમને સ્વીકારી લીધા છે, પણ કોઈની આંખોમાં તમને એવું દેખાય લાઈક કે રસ્તા પર જતી વખતે કદાચ ટ્રાફિક પોલીસ હોય કે બાજુના બાઇક પર ઉભેલો કોઈ વ્યક્તિ હોય કે કદાચ તમને જજ કરતા હોય અથવા તમને કોઈ રીતે ડોમિનેટ કરવાની કોશિશ કરતા હોય? રિયલ લાઈફમાં ઘણું ઓછું થાય છે. યસ, લોકો તમને જુએ, ફરી ફરીને જુએ, સ્ટ્રેસ કરે, એ અલગ વસ્તુ છે. પણ રિયલ લાઈફમાં એક મજાની વાત એ છે કે તમે જે એક્શન કરો ને એનો કોન્સિક્વન્સ હોય છે કે તમે મને આવીને રોકશો રોડ તો લાફો મારી દઈશ તમને, બરાબર છે? તમને ડર હોય એ વસ્તુનો. સોશિયલ મીડિયા ઉપર ડર નથી, તમે કંઈ પણ બોલી શકો એ વસ્તુનો. તો ત્યાં મને વધારે આવે છે સોશિયલ મીડિયા ઉપર ડેથ થ્રેટ્સ આવે, અમુક વખતે અભદ્ર ભાષા વાપરે, અલગ અલગ રીતે ટ્રોલ કરે, તમને અલગ અલગ નામોથી બોલાવે. હવે નવું ચાલુ થયું છે, ડેલી પિક્સ આવે મારા ઇન્સ્ટાગ્રામ પર. લોકોને શું મજા આવે? રિક્વેસ્ટેડ વાળું જે હોય છે ને, જેમાં જે હું ઓપન નથી કરતી, પણ ત્યાં ચાલતું હોય બધી વસ્તુ. પણ હું એને નોઇઝ સમજુ છું, બીકોઝ આ મેસેજની પાછળનો વ્યક્તિ કોઈ છે નહીં, ગુમરાજ વ્યક્તિ છે કોઈ, રાઈટ? અને એ એની લાઈફની ફ્રસ્ટ્રેશન મારા ઉપર કાઢે છે, કારણ કે મે બી એને ઇશ્યુઝ એની લાઈફમાં હશે. मैं लोगों कि आप पाकिस्तान चले जाओ, इंडिया में नहीं रह सकते हो आप, हमारी संस्कृति बिगाड़ रहे हो, हमारे बच्चों को बिगाड़ रहे हो, समथिंग लाइक दैट, राइट?